નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું હવામાન વિભાગ દ્વારા જે વરસાદનું કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી આજે રાખવામાં કરી છે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર તમામ ન્યૂઝ તમને મળતા રહેશે. હવામાન વિભાગની આગાહી કરતાં જણાવ્યું છે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યાં કારણથી 8 થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. અને 2 દિવસ બાદ તાપમાન 2 થી 4 ડિગ્રીમાં વધારો થઈ શકે છે. અને સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ હવા સાથે એકસાથે અકળામણ અનુભવાશે. આજે કયા કયા જિલ્લામાં આગાહી છે? તો 15 એપ્રિલે રોજ બનાસકાંઠા, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતના બાકીના જિલ્લામાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જો કે ગીરી વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થાય તો કેરી પાકને ભારે નુકસાનની ભીતિ પણ જોવા મળી શકે છે. હાલમાં ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી 3 ડિગ્રી નીચું જોવા મળ્યું છે. અને જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ છે. જો કે 2 દિવસ બાદ તે 3 ડિગ્રી વધારો થશે અને ફરી ભારે ગરમીનો દોર શરૂ થશે. આ સિસ્ટમ નબળી પડતા જ રાજ્યમાં વાદળો ઘટી જશે અને કારણ કે ભારે ગરમી પડવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાનું અનુમાન પણ કરવામાં આવેલું છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.